ફ્રેન્ડ કેમ છો બધા? મજામાં જ છે. હમણાં ઘણા ટાઈમથી લોગ આવતા આપણા બંધ થઈ ગયા. આપણે કાંઈક હોળી પહેલાં બેનને ત્યાં છાણા વાટવા ગયા હતા, ત્યારે ટાઈમ ન મળ્યો. ત્યાંથી આવીને આપણે ભાઈના ઘરે વાડ હતી તો ત્યાં વયા ગયા, અને ત્યાંથી આવી અને અત્યારે પાછા આપણે જો કચ્છમાં આવી ગયા છે. જો આ કચ્છનું છે. અહીંયા જ કેડી હોટલ છે ને વાં અમે રહીએ ત્યાં છે. આ બાકી બધામાં જો ફરતા બાવડા અને મેદાન જ છે. વાં સ્વામિનારાયણનું મંદિર છે અને આ શંકર ભગવાનનું મંદિર છે. ત્યાં હિંચકા લસરપટ્ટી છે. તો અમે છોકરાઓને લઈને ગયા હતા અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે ફરી આપણે ઘરે જઈએ. અને જો હમણાં કંઈક નીકળે તો કહું, જો વાં હાઈવે છે આ હોટલની નજીક જ. તો અહીંયા અમે ફરવા નીકળી ગયા. અહીંયા તો આપણે શું કામ હોય, ફરીએ ને મજા કરીએ, થોડાક દિવસ રોકાઈએ અને પાછા વયા જાઉં. જો અને આ મેદાનમાં આપણે આવીએ છીએ સ્કૂટી શીખવા, મને હજી આવડતી નથી. હું ક્યારે આવડે કાંઈ નક્કી નહીં. આ છે એકતાનગર અને અહીંયા હાઈવેથી જો આ બધા છે ને, આમાં બધા શિક્ષકો જ રહે અહીંયા. ને આ બાવળ છે એની પાછળ ક્રિકેટનું મેદાન છે અને અહીંયા છોકરા રમે એવું બધું છે. તો હાલો આપણે હવે ઘરે જઈએ, સાપાની પી લઈએ. ત્યાં સુધીમાં તમે બધા મિત્રો કોમેન્ટ કરી દો કચ્છ કેવું લાગ્યું, અને બધા મિત્રો શેર કરો. બાય બાય, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.